નથી, તો અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે વંદે ભારત ટ્રેનની સ્ટોપેજ મળતા તેને લીલી ઝંડી બતાવવામાં આવી। અમદાવાદના અસારવાથી ઉદયપુર સુધી વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી, તો આ ટ્રેનને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું। જો કે અરવલ્લી જિલ્લામાં કોઈ સ્ટોપેજ ન હોવાને કારણે યાત્રાધામ શામળાજી ખાતે પણ સ્ટોપેજ આપવાની માંગ ઉઠી હતી। સાંસદની રજૂઆત બાદ રેલવે મંત્રાલયે શામળાજી ખાતે સ્ટોપેજ આપ્યું હતું। શામળાજી ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળતા હવે યાત્રાધામ શામળાજી ખાતે આવતા દર્શનાર્થીઓને લાભ મળશે। ની જનતાને આજુબાજુ અરવલ્લીની તમામ જનતાને હું ખૂબ અભિનંદન આપું છું કે આપણને એક સારી રેલનું સ્ટોપેજ મળ્યું છે, તો આપણે એને આવકારીને રેલ કઈ રીતે આગળ વધે અને આપણે માનનીય વડાપ્રધાનશ્રીનો પણ આભાર માનવો જોઈએ, માનનીય રેલ મંત્રીશ્રીનો પણ આભાર માનવો જોઈએ કે આપણને ટૂંક સમયમાં વંદે ભારતનું સ્ટોપેજ આપ્યું છે અને ભવિષ્યમાં પણ આ જિલ્લાને સારી એવી રેલવેની સુવિધા મળી રહે એની માટેની પણ અમે રજૂઆત કરીશું અને મળી રહેશે એવી મને ખાતરી પણ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બોટાદમાં રાજકારણ ગરમાયું। બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર મોહન લખાણી કોંગ્રેસમાં જોડાયા। ટાટમ સેવા સહકારી મંડળીના ઉપપ્રમુખ પણ છે મોહન લાખાણી, તો મોહન લાખાણી ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસના પ્રભારીએ કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો।